પુરુષોત્તમ રૂપાલાના ટિપ્પણીના વિવાદથી સાવલી ક્ષત્રિય સમાજના આગેવાને ભાજપને રામ રામ કહી કોંગ્રેસનો પંજો ધારણ કરી સાવલી 135 વિધાનસભાની ઉમેદવાર બની ચૂંટણી લડી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ ઉપર કરેલ વિવાદાસ્પદ ભાષણને લઈને ચારે બાજુ રોષ ભભૂકી ઉઠ્યો છે। કુલદીપસિંહ રાવલજી બરોડા ડેરી ડિરેક્ટર અને સાવલી ડેસર તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાન જે છેલ્લા સાવલી ડેસર તાલુકામાં સૌથી વધારે વસ્તી ક્ષત્રિય સમાજ ધરાવે છે ત્યારે સમાજના નામે પોતાનું ઉલ્લુ સીધું કરવા માટે કોંગ્રેસમાંથી લડ્યા હતા। ચૂંટણી 64,000 જેટલી મતોથી પૂર્વ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે કુલદીપસિંહ રાવલજી પરાજિત થયા હતા। ત્યારબાદ ફરીથી કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો। હાલ ડભોઈ વિધાનસભાના પ્રભારી તરીકે ભાજપ દ્વારા તેમને નિમવામાં આવેલા છે। સાવલી ડેસર તાલુકામાં ક્ષત્રિય સમાજમાં રૂપાલા વિરુદ્ધ રેલી અને બેનરો લગાડી સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખરા વખતે સમાજ સાથે રહેવાને બદલે કુલદીપસિંહ ગાયબ થઈ ગયા। સાવલી તાલુકા ડેસર ક્ષત્રિય સમાજમાં કુલદીપસિંહ રાવલજી સામે ફક્ત સમાજનો પોલિટિકલ ઉપયોગ કર્યો હોવાનો દાવ કુલદીપસિંહ રાવલજી સામે સાવલી ડેસર તાલુકામાં પોતાના સમાજના સમર્થનમાં એક પણ રેલી કે કાર્યક્રમ જોવા મળ્યા નહીં। વોટ્સએપ ઉપર વિવિધ ગ્રુપોમાં ક્ષત્રિય સમાજ દ્વારા કુલદીપસિંહ રાવલજીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે કુલદીપસિંહ રાવલજી ભાજપમાં જઈને ગુમ થઈ ગયા હતા। જે કોંગ્રેસ પાર્ટીએ મારી પર ભરોસો અને વિશ્વાસ મૂકી અને જે 135 સાવલી વિધાનસભા ઉમેદવાર તરીકે જે મેન્ડેટ આપ્યો છે એ પરિપૂર્ણ કરીશ અને સાવલીમાંથી 135 વિધાનસભામાંથી કોંગ્રેસને જંગી બહુમતીથી જીતી અને વિધાનસભામાં પહોંચવાનું છે।